હાલો મિત્રો, જય શ્રીનાથ। તો કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મોજમાં અને મજામાં હશો। તો આજના વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અત્યારે ઉનાળો ખૂબ ચાલી રહ્યો છે અને તડકા પણ ખૂબ પડવા મળ્યા છે અને અત્યારે બટેકાના વેફરની સિઝન પણ શરૂઆત થઈ ગઈ છે। તો આજે હવે આપણે બટેકા લેવા માટે માર્કેટમાં જશું। તો વિડીયોમાં બનતા રહેજો કન્ટિન્યુ। હવે આપણે વેફર પડાવવા જઈશું। તો હવે વેફર કઈ રીતના પાડે છે તે તો તમને ત્યાં બતાવીએ। ચાલો ત્યાં મળીએ આપણે। તો બરોબર સારું। જો મિત્રો, બટેકાની વેફર પડી ગઈ છે મશીનમાં। હવે આપણે છીણ પાડવાનું છે। તો છીણના બટેકા જો વનિતા ત્યાંથી લે છે। 5 કિલોનું છીણ કરવાનું છે। 12 કિલોની આ વેફર પાડી છે। જો આ છીણનું મશીન હવે ફિટ કરે છે। વેફરનું હતું, હવે આ છીણનું મશીન ફિટ કરે છે।
બધાની અલગ અલગ સ્લાઇડ આવે. ખીણનું અલગ સ્લાઇડ મૂકવાના આવે ને વેફરની પણ અલગ આવે. જો મિત્રો આ 5 કિલો રાખેલા છે બટેકા. 5 કિલોને છીણી પાડીને 12 કિલોની આપણે બટેકાની વેફર પાડી છે. હવે આની હવે કરે છે ચિપ્સ પાડવાની છે. હવે આપણે ગાડી લઈને નીકળશું ઘરે. તો વનિતા બાંધે છે, હવે બાંધીને ઘરે જાય. જો મિત્રો તમે પણ આ વેફર પડાવી શકો છો. અમરોલીમાં છે 18 નંબરના ઘરમાં મારુતિધામ સોસાયટી. આમાં એડ્રેસ લખેલું જ છે. જો એડ્રેસ લખેલું છે તો તમે પણ પડાવી દેજો. વેફર આવી ગઈ છે ઘરે. હવે આ વેફર કાઢી ન પડે એની માટે આ તપેલામાં વેફર નાખીને ઉપર પાણી નાખ્યું છે. તો થોડી વાર આવી રીતે રહેવા દેવું ને પછી હવે આપણે વેફર પાડીશું. જો વેફર મશીનમાં પાડી છે, એકદમ મસ્ત બની છે. જો બે બાજુ જો આ વેફર કેટલી મોટી પડે છે. આની સાઈઝ જોવો તમે, હાથ જેવડી સાઈઝ છે. આખા હાથમાં હમાઈ જાય છે. આ બધી મશીનમાં જ પાડેલ છે. ગમે ઈ તમે હાથમાં લેવો બધી મોટી જ છે. ગમે ઈ લ્યો ને બધી મોટી જ છે. આ તૂટી ગઈ છે અડધી. જો હા જો આખી હથેળીમાં હમાઈ જાય છે. તરે નહીં અને કાઢી ન પડે એ માટે વનિતા જ આવો જુગાડ કર્યો છે. ઉપર આવી રીતના પથરા મૂક્યા છે જેથી આ વેફર છે ને કાઢી ન પડે ને ઉપર જે તરે નહીં કોઈ, એટલે આવી રીતના બધી નીચે જ રહી. આમ ત્યારે હવે વેફર બાફવાની છે. પાણી ગરમ થઈ ગયું છે. જો આમાં વેફર છે ને આમાં વનિતાએ મકાઈ મૂકેલી છે.
વેફરનું કામકાજ હાલતું હતું ને અત્યારે મારા સસરા જો બરફ લઈને આવ્યા છે. જો એક આરે બે કામ આવે, બરફ ખવાય છે ને વેફર બફાય છે. જો આપણી વેફર હવે તૈયાર થઈ ગઈ છે. આ પેલો ઘાણ છે. જો વેફર પાડવાની શરૂઆત થઈ ગઈ છે. આવી ગયું છે. હવે વેફર પાડવા માંડે આપણે. જો આ બીજો ઘાણ જાય છે. એક ઘાણો સુકાઈ ગયો છે. આ બીજો ઘાણો અત્યારે તૈયારી થાય. જો વેફર ખાતા બેક પડી તો હવે અત્યારે મકાઈ ખાય છે. જો આ બે હાટલાની વેફર સુકવાઈ ગઈ છે અને હવે છીણની તૈયારી થાય છે. છીણને હવે આ બાફે છે અત્યારે.
જો આ છીણનો બીજો ઘાણ આવી ગયો છે. આ છીણા અંદરની રૂમમાં સૂકવી છે અને આગળની રૂમમાં જો 2 સાડલામાં એ પણ સુકવાઈ ગઈ છે અને આ અંદરની રૂમ છે. આ છીણું પણ મશીનમાં જ પાડેલું છે. બીજા દિવસે આપણે સાબુદાણાના ગાંઠિયા પાડ્યા. મિત્રો, તો તમે જોઈ શકો છો આપણી વેફર તળીને તૈયાર છે. તો આવા જ નવા વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.